ગરમથી 5 ટકલા શેટું લેવાય ગરમથી 5 ટકલા શેટું લેવાય અને ધર્મના ટુકડા લેવાય મિત્રો એમના વાતો નહીં થઈ હોય આ રાજા વડાની જગ્યામાં મેં હમીહાનમાં વાત કરી ને મારા બાપ ઉનકા રૂપલાની વસ્તી પાસા બાપા ભવા અને પુના બાપા જોશી પુના બાપા જોશી અને રાજા વડાની જગ્યામાં મોટી ચાદર બાંધેલી અને કોઈ કદાક્ષણ ધર્મનો અપરસેટ લાગી આમ તો કીધું છે ગરમથી 5 ગરમ શેટું લેવાય હા તેથી 4 વાગ્યા આવો ટેમને જનાવર ફળમાં લાવ્યા જનાવર ભાગી ગયા આમાં અમુક માણસને ઉપવાસ હોય કોઈ નાયત હોય દાદા કોઈ ભૂવો હોય દેવી જમી જાય ને પછી ખાય કોઈ જોશી હોય કે મારી દેવી ખાય ને પછી મારે ખાવું આવા જોશીડા હોતી મેં જોયા કારણ કે જોશીમાં તો દુઃખ હોય ને એટલું વસ્તીમાંથી ન હોય આખો મેરામણ લઈ અને જોશીડો રખડતો હોય કાંઈ ખાય ને એટલે જોશી ને કે જોશી કોણ હતો ભાઈ જોશીડા આ ક્યાં વ્યવહારે દેવી ખાવા ઉતારી છે કેમ દેવી ઊભી છે પણ બાપ કે લેવા દેવાનો પૂછ્યો ન હોય એ ખાલી કંકુનો સાંડલો મળી જાય ને અને એની દેવીને સહના મળી જાય ને મારી રાત બહુ કહેવાય મને મારે તો કંકુનો સાંડલો જોઈ છે તેથી પુના બાપા જોશી અને જનાવર આવી ગયા મારા દિવ્યુ હારે પેલા બાજતા દિવ્યુ હારે વાતો કરતા એવા જોશી હતા ને એ દેવી હારે કે મળે તો મને સપટી તારે બોલવું નતું હો દેવી કવળવાઈ ગઈ જનાવરા વીડમાં વી ગયા મારી ન્યાય એક પછી ભાગવા માંડી દુઃખ કોને હોય મારા બાપ પાસ્યો મારી રાજ હું ગાલું ડીલ કરી મડુભા તપસ્યા હું ગાલું ડીલ કરી અને ભૂખ્યા તરસ્યા તપસ્યા કરવા બેસી ગયા મારી દેવીએ મારા ધોળામાં ધૂળી નાખી શેતરી નાખ્યો પાછિયાને મને શેતરી નાખ્યો 1 દિવસ 2 દિવસ 3 દિવસ એલા આ સમજા જેવી વાતો છે ભાઈ અનપાણી અગ્રાજ કર્યા થોડોક જીવ લ્યો અમારે એક ભાઈ કહેતા હતા ભાઈ દેવી દેવી કોઈ પક્ષોમાં દેવી એમ નામ નથી મળતી આ દેહને ખાલું કરી નાખવી પડે છે થોડોક જીવ રહ્યો તઈ જોશીડા પાસે ગઈ મારા બાપ પુનિયા પાસે ઉભી રહી મારા બાપ પુનિયા પાસે ઉભી રહી
દાદા એવા છે ને ભાઈ વાહ ભવાય નું ખાધું આ પુના બાપા નું ખાધું કાગ મારા કણવટમાં ભૂલ પડી કાગ મારા કણવટમાં ભૂલ પડી કાગ મારી ભક્તિમાં ભૂલ પડી કા મારા કણવટમાં ભૂલ પડી અને કા કા મારી જીવી આ રીતે વાતો કરીને મને તું ખોટા બોલી થઈ ગઈ અને આવી મારા પુનિયા રાજા વડલેની જગ્યામાં મારા પાછા ન ખાઈ દે ખાઈ લે મારા જનાવરા રાજા વડલેની વીડીમાં સારું શું મળી ના 100 મહિના જનકભાઈ 100 મહિના જનાવરા વીડીમાં સાર્યા મારા જોશીડા મારા ભગવાને કહી દે 100 મહિને ઈનાઈ જનાવરા જો નો લાવું ને તો જગતમાં મારા રૂડકા રૂપલાની દેવી મને ખોઈ લાગી જાય હવે દાદા 100 મહિના જાય ખરા અને 100 મહિને કીધું પેલા ઈનાઈ જનાવરા પાછા લાવી 100 મહિના છે ને અને જગાડવા ગઈ ગાલ મારા પુનિયા મારી રાત્રે નોતરી હવે કોઈ માને ખરા ભાઈ હાલો હાલો સાંભળો મારી રાત છેલ્લે દેવી હું બોલે છે 100 મહિના સુધી જનાવરા સાજા પાછી મારી રાતને નોતરી હાલો મારી રાત મારી દેવીને ખવડાવું આવી ગણેશ માતા ઘણું ભેટું દેવીની વાલા જાય મારી રાત આવી દેવીને ગાદીમાં બિરાજમાન કરે હવે જનાવરા ક્યાં દેવી બોલે હાસુ બોલે હો દેવી બોલે એ હાસુ બોલે મારી ના મારી નાચ આવેલી 4 વાગ્યા ને મારા પાછિયા ભાઈ ઘડીક શિક્ષા કરવામાં અને ઘડીક સાંભળો ભાઈ એટલી તાકાત છે ઉપર લાકડું થઈ ગયું હોય ને આજે દાટી ગયો ને સવારે ખોટા કાઢે આમાં એટલી તાકાત છે મારા બાપ બગદરીઓ બાફો ફેરેલો આ હાથો તો વધારે કરું છું જીવ બધાને આઈને છોડે
દોર ઉઠી જાય ભલા મારા. પણ આપણેથી એલા ગરીબ જનકભાઈ ધારણા રહેતી નથી. ગાયના શિંગડા માથે રાયનો દાણો ટકે ને એટલી વાર આપણેથી ધારણા નો રે. દેવી ક્યાંથી મળે મિત્રો? પુના બાપા જોશી પાછા બાપાને કે હવે ધારી વિશે બગતરીઓ બાથો પીડો અને દુપાનું હાથમાં લીધું. એ સમય કેવો હોય છે, એને વિશ્વાસ કેવો હોય છે કે દેવીના જનાવરા નહીં અને બગતરીઓ બાથો પીડી લીધું હોય છે. વિશ્વા વગરની દેવી નથી ભાઈ. દુપાનું લઈ આ મજા ઉભા રહ્યા. મારી નાક આમ કમોર થઈ ગઈ, કામમાં બરાબર આવી ગઈ. અને મારા બાપ પૂંજ્યા મારી નાક હમણાં મને ભાઈ વાત કરેલી. મને કે મિત્રો વીંજ કરી કે મને જો તું બોલી હોય ને તો હાલી આય. આમ મારી રાજા વડલાની વીડીમાંથી દેવીના જનાવરા ઈનો કુંડો એના જનાવરા દોડતા આવે. લઈને અમારા પૈસા હું હાલી આવું છું, લઈને હાલી આવું છું. 5 કરમ ખામો હાલ અને અમરીઓ દઈ ખામો લાવી નો મોગું ને એ દીદી મને લુણકા રૂપલાની દેવી મને કોઈ ટકે બાપ. બાથો ફેરી અને કુડા માથે ગમ્મા ઉતર અને બાપ એ જગ્યામાં રાજા વડની જગ્યામાં કુંડો ખાય, ગરીબનો મુઠ્ઠી કણુકો ખાય, 100 મહિના જનાવરા સાજી અને બગતરીઓ બાથો ભીડીને ઊભી રહી અને બોલી ઓ સાંભળો મારી નાથ ભાઈ થોડુંક વાર નીચે બેસી હવે એક કડી બાકી છે જે મેન છે ને એ જ કડી બાકી છે. 100 મહિના જનાવરા સાજા 100 મહિને એને જનાવરા લાવ્યા. આ રાજા વડલા અનંતપુરની બાજુમાં કુંડો ખાધો, જનાવરા ખાધા અને કેલાશથી ખાઈને ઊભી રહી અને મારા બાપુની આમી નજર માંડી હો. ખમા મારા પુનિયા, મારા જોશીલા તને જાજી ખમા, મારા પાછા તને જાજી ખમા. આધ્યા કુંડો ખાધો ને આથી કુંડો ખાવાનો બંધ કામળે કેતી તો જા. કાઈ મને પુનિય જેવો જોશીડો મળે ને, કાઈ મારા પાછા જેવી બંદી મળે ને અને કાઈ જગતમાં મને પાછી વાળે ને. મારી માં મેં ગઈ અને મારા બાપ ગીગલો પ્રોગ્રામ
મારી નાથ મારા બાપ વેલજીડાથી દેવી ગામની માલપા ઉતાસણનો તહેવાર આવે ને એટલે પેલા ગરીબના છોકરાને ગોતે શું લેવા ઉતાવળની જગ્યા આપણે પાપ નથી કરવું હાલ કરાવો ગરીબના છોકરા હોય ને બજારમાં ઓલા રાવા હોય ને ગોતવા જાય તેથી મારી નાથ મારી માં મેઘઈના પહોળા બજારમાં ઉગાડા પાક બોલો પગ લગર વગર લુગડા આયલા કે છે આને પકડી લે આગના પહોળા માટે એરું મોઢાનો જનક ભાઈ અને મારી હકતની જોવે હોય મારી બેસરી જોવે મારા બાપ મુકા રૂપલેથી દેવી જોવે પકડી લીધા નાકના પહોળાને માથામાં પટો કરી નાખ્યો પેલા ગરીબ માથા કોઈ હેરું ન માનતા ગરીબ હોય ને માથામાં ટકો કર્યો કોરા પનિયા પહેરાવ્યા અને ઉતાકની જગાવી અને બે ભાઈ રોતા રોતા બજારમાં હાલ્યા આવે ને મારી માં મેઘઈ ખામી મળ્યો હા ઓળીને બધ ભરી ગયા કે માં અમારી માથા ગામની માલ પર આવાજ આવી ગયા અને માથામાં ટકા કરી નાખ્યા અને મારી એમને ઉદાસી જગાવી હવે તમારું સારું થાય તમારું જા મારા રાગના પહોળા માટે શેષર્યા ને એટલે જેના કુળમાં હકતડી પૂજાતી હોય ને એ કુળમાં તો મરેલા મરદા બેઠા કરે મારી નાથ તેથી મારી માં મેઘઈએ ટપોરો મારે મળે હું વહી ગઈ હતી પણ તું વહી ગઈ હતી કાંઈ વાંધો નહીં ત્યારે મારા બસરાનો ટકા કરતા હતા તે તું શોધી હતી તું રાજી થતી હતી કાંઈ વાંધો નહીં તું રાજી થતી હોય મારી હકતડી નમળે જા તો કઈ ગાડીઓ માન હો મૂકે અરે મારી કે ઘર ગાંડીઓ માર નો મૂકું કેવો ગાંડીઓ માર બળદ વગરના ગાડા ધોડાવું બળદ વગરના ગાડા ધોડાવું રાજમાં રાણીઓ ધોડાવું ગીગલા હગરેની દેવી પૈસાની દેવી આજ મારી વસ્તીમાંથી એરું માંડે જો ગામની માલ બધો હોય સિરેવા દઉં ને તેરી મને હકતડી ન કોઈ આ ઈ દેવી છે ભાઈ અને ઈ દેવીની વાતો સાંભળો હવે